ગોધરા શહેરમાં સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આપની સાથે આયોજક ઉપસ્થિત છે, તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આ સમૂહ લગ્નનું આયોજન છેલ્લા કેટલા વર્ષોથી કરી રહ્યા છો અને એનો મુખ્ય ઉદ્દેશ શું છે? છેલ્લા 10 વર્ષથી અમે સમૂહ લગ્ન કરી રહ્યા છે। એનો મુખ્ય હેતુ એક જ છે અમારે કે અત્યારે મોંઘવારીના લીધે આ કોઈ છોકરીઓના છોકરાઓના લગ્ન ના થાય, એમના ખર્ચા અને દેવામાં ના આવે, એના માટે આ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટે આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। છેલ્લા કેટલા વર્ષથી તમે કરી રહ્યા છો આ સમૂહ લગ્ન? આ અને તેમને 10મું શું સમૂહ ઘર લગ્ન। વપરાશની કઈ વસ્તુ આપો છો એમને? એમને ઘર વપરાશ વસ્તુ આપણે બધી જ આપીએ છીએ। જે ઘરની અંદર વપરાશ વસ્તુ થાય એ બધી વસ્તુ આપણે એમને ફ્રીમાં આપો સદભાવના છો? ચેરિટેબલ ટ્રસ્ટની ફ્રીમાં આપીએ છીએ એમને। અત્યાર સુધી તમે કેટલા લોકોનું લગ્ન કરાવ્યા છે સમૂહ લગ્નમાં? અત્યાર લગીન 10 વર્ષમાં 211 ને આ 20 એટલે 231 જોડાનું આપણે સમૂહ લગ્ન સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટથી થઈ ગયેલ છે। જે લગ્નમાં જે કુરિવાજો ચાલી રહ્યા છે તેના ઉપર શું આપ મેસેજ આપશો લોકોને? લગ્નની અંદર જે આ રિવાજો ખોટા લોકો ચાલી રહ્યા છે એના પ્રત્યે અમારા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટથી એમને અપીલ છે કે ખોટા દેવામાં ના આવવું, ખોટા ખર્ચામાં ના પડવું અને સમૂહ લગ્નમાં જોડાઈ અને ફ્રીની અંદર દુલ્હન પાસેથી 1-2 રૂપિયો નથી લેતા, એટલે ફ્રીની અંદર જોડાઈને આ સમૂહ લગ્ન કરે એટલે કોઈ માણસ દેવામાં ના આવે। ચોક્કસથી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન ગોધરા શહેરમાં કરવામાં આવી રહ્યું છે।